10 વીઘા જમીન છે, 10 વીઘા. આ બધો નોકરો શો કરવાનો? આવું છે બધો નોકરો ભાઈ, નોકરો કરવાનો હોય. આમાં થોડું ઉતાવળું બોલો, મને સંભળાય એવું શું બોલો છો? ઉતાવળ બોલીએ છીએ કા છો રાગ બોલીએ છીએ? હું નોકરી કરો તમે? કારણ હું પેલી 10 વીઘા જમીન છે વાય ખોક તે બહેરો નોકરો કરાવો છો ને, બહેરોનું કમાયેલું ખો છો. તારે નહીં મફત નોકરી મળતી, લોકોને રૂપિયા કરશે નોકરી નહીં મળતી. ના સરકારી નોકરી છે, ગવર્મેન્ટ. ના બાપુજી, હેડ પછી બાપુ જઈ આજે મારા નોકરીનો પહેલો દિવસ છે, મને આશીર્વાદ તો આપો. તમને આશીર્વાદ જ છે બધા. નોકરી કરો છો, આખા ગામમાં વાતો થાય કે ભાઈ બહેરોનું ખવાય છે. બાપુજી તો બહેરોનું ખવાય છે, છોકરાને કમાણી ખવાય છે. અને બાપા સરકારી નોકરી સારી અત્યારે નહીં મળતી. શું કોઈની નોકરીઓ બધા ભણીને કેટલાય રખડું છું. આ સરકારી આ પોતાની જમીન છે, સરકારથી ઉપડી કહેવાય જમીન. ઊંધા પડી નોકરી કરવા આવો વીઘો ઈંડાણ વળિયાળી તે બે જણો. સાચી દાદા, પણ સરકારી નોકરી કરીએ તો આપણું કુળ આગળ જાય ને. ઓહો, કુળ નહીં, જમીનમાં મૂળ પેઈ ગયું. ચલો જવા દો, બાપા તો બોલ્યો કરશે. અરે એ તમિયા આડા ફોન કરું છું, એ કે બે શબ્દો. એટલે સોનામાં બેહો, એ નોકરી કરો ને કરવા દો. તો તમે વચ્ચે આડી જીભ ના કરો. હું સારું કામ કરે, ઘરમાં ગમતું નથી કશું તમને. આડી જીભ અહીંયા હજી કહું છું રવા દેવ્યા. એ 2-3 ભાજ્યા રાખી દેવાના. આ નોકરો બોકરો કરાય નહીં, નાટક વાળું છું તું. બાપા સરકારી નોકરી છે, તમને શું વાંધો છે? આ જો પ્રાઇવેટ નોકરી સારી. હમો થા નોકરી, હમો થા હમ નોકરી ચાલો, કરતા. પહેલા દિવસે મોડું થશે. પોલીસ પાડી છે. એ કચેરી મોકલો મામલતદાર. બગાડો તમે. પહેલા દિવસે જ મોડું થશે. પહેલા દિવસે જ મોડું થશે. બેટા ભણ્યા છું, હા હું ત્રીજું ભણ્યો છું. એ ટાઈમ તો કોલેજ હોય એ પ્રમાણે તાણ. અને ગામમાં આખા ગામમાં વાતો થાય કે ભાઈ બહેરોની કમાણી વાઘુજી ખોય છે. મારી ઇજ્જતનું આબરૂનું હું, ઇજ્જત આબરૂનું હું તાણ હું કહેતા નહીં એટલે ફાળે સડ્યો છે. ભેસો છે બાદ થઈ ગયા. અને આ ફરતી ફરતી સમજના પૂછલાવામાં તો અલા પાછી હા ભીડા એ ત્યાં આખવા ના હતા કે લડાઈઓ લાવશો પાછો. એ તો સમજના ડોશી તો પાછી ખરાબ કાઢતા કેલી છે. ના ના હમણાં લડાઈઓ કરે શું લેવાનું. હા ને મારો વાઘ આવ્યો. બેસો લઈને આવ્યા એટલે અત્યારે શું કરે, ભેજો લઈને આવવું પડે. તાર ડોશી ના સાર ફૂલો ઉઠાવું ઉપર આવતું નહીં ને. જિંદગી પૂરી થઈ જાય બેસોમાં બેસોમ. હા બેસો સારામાં જિંદગી પૂરી થાય. રાતે તો હણું ભાઈ દૂધ ખાઈ દઉં છું. તમારા જિંદગી બેસોમાં બેસોમ પૂરી થઈ જાય. તમારા ભાઈને શું ખાયું? મારા ભાઈ ને શું કઈ ને બેઠો સારે એમાં ઘણી વખત આવે છે. પેલા સારતા અમે તો શું ખાયું? ઈવન ટીનિયામ બૈરી નોકરી લાગી ને. કોને? ટીનિયામ બૈરી ને નોકરી લાગી સરકારી, અને પાછો મહિના 35,000 રૂપિયા પગાર. શું કરે સરકારી કચેરીમાં મહિના 35,000 રૂપિયા પગાર. અમે ભાગો ભાઈ ને સુખ, અમે શાંતિ. કોઈ કાંકોળો શાંતિ. અલા ગોડા બહેરો ના પૈસે તો વળી બેઠા બેઠા ખવાતું હોય છે. ગમે તે પણ સરકાર. અલ્યા ટીણીઓ અમારા ટીણીઓ મારો ભત્રીજો નોકરી કરતો હોય તો બરોબર છે. એ બાયડી નોકરી કરે એ સુખ કહેવાય, દુઃખ કહેવાય, દુઃખ. પણ સરકારી અત્યારે છો ખોળે મળે છે. લોકો રૂપિયા વેરે છે તોય નહીં મળતી ને. એટલે સરકારી હોય કે જોને પ્રાઇવેટ હોય, જો પારકા પૈસે ફોન સાબવાનો એ ના મેળ આવે. આ રહ્યો આપડે તો જો પેલો 2.5 લાખ નો શેતી સર એનું દૂધ ખાયો હું. મજૂરી કરીને ખાવાની લે. જાત મહેનત જિંદાબાદ. ભલે પરસેવાનો ખોન તો તમારા શરીરમાં કોઈક નૂર આવે નહીં. ત્યાં બેઠા બેઠા સરકારોના પૈસા નહીં. એ પાછી બાયડી નોકરી કરે. આ મારી આબરૂ કાઢવા બેઠો તારો ભાઈ એની પેઢી આમ તરી જ. સરકારી નોકરી એટલે એની લાગવગથી એનો છોકરો સરકારી નોકરીમાં લાગશે બધો. એટલે લાગે તાને લાગે પણ હાલ અમારે આગ લાગી નું હું. મને અત્યારે ઘેર જઈને ખાવા નહીં ભાવે. મને કોઈ એવું નહીં કે મને કોઈ દુઃખ, પણ બહેરો ના પૈસે. હા એ વાત છે. મારી વાત ખોટી છે? અમુક થોડું વિચારવું પડે છે. જમાના પર મળે તાણે જમાનો અત્યારે યાર બધો બેરંગી દુનિયા છે. હા બેટા તોય પણ સારું ભાઈ, આ તો સરકારી તો છો મળે મહિના 35,000 એટલે
2 મહિનાના રૂપિયા 70,000 થયા. કરવાના પણ એમાં રૂપિયા શું કરવાના? હા તું ધૂંધું આમ કઈ જોઈ રહ્યા મારું આમ. બધા ના ના પેલો વાઘુ 35,000 પાવતો થઈ ગયો મહિના. આ પટીઓ મારો 1 લીટર દૂધ કાઢતા નહીં. મચ્છી 2 રૂપિયો આવે છે. પેલો વાઘુ 35,000 નો પગારદારી થઈ ગયો. અમે એને શું શાંતિ? इन आँखों की मस्ती में બાપુજી તો એટલે બેઠા કહું છું. આ તડકો છે. બતાવો. આવો અમારે તો કોઈ મજા નહીં પણ તમારે મજા થઈ જાય. લીલા લેર થઈ ગયું ભાઈ ઘરમાં. શેમ? તમારા છોકરાની વૈરી નોકરી કરે ને તમારે ઠંડા છો એટલે આરામ કરવાનું. ઊભું થા, ઊભું થા અહીંથી. ઊભું થઈ જા. ભાઈના પૈસા ખાતા છું કઈ? વાઘા પાસે પૈસા છે. આ વાઘો સદ્ધર છે. અલ્યા, ભાઈના રૂપિયા થોડા વાપરતા છું અમે. વાળા બાપુજી, પૈસા તમારા પાસે ગમે જેટલા રૂપિયા હોય ને પણ બાયરીની ઇજ્જત જ છે. કશું ઇજ્જત વધે ના. સમજી લે, હું મારા પૈસા વાપરું છું, એના પૈસા નહીં વાપરતો. અને વાતો ખોટી કરતો નહીં. ગમો બમો હવે તો ખેતરની મજૂરી, તડકા મથવાનું જુ, બીજો બધો કોમકાજ જો અને બિંદાસથી ઊંઘી રહેવાનું. જા તમે હેને જિંદાબાદ થો એકણ. આ 10 વીઘા જમીન છે. હું એના પૈસા નહીં કમાતો, ખાતો પીતો. મારા પૈસે પીવું છું, ખાઉં છું. સમજો વાત ને? બધી- અને આવી ખોટી વાત કરતો નહીં. હું થઈ જાવ અહીંથી, જતો રહો અહીંથી. હા ઘેર હેડ. અને કદી વાત ના કરતો. એ તો વાઘુજી જોઈએ છે તમે તમારા છોકરાની બૈરીના પૈસા સેવા નહીં વાપરતા. ઊભું થા ને મગજ ખરાબ કર્યા વગર દોતાર. હેડ. સારું હેડો. મને ખબર હતી, મને ખબર હતી કે ગામમાં વાતો થાય છે. કઈ કઈ થાશો. ત્રીજું ભણેલી છે મત નોકરી લાગી છે કચેરીમાં. કચેરી નોકરી લાગી છે મત આબરૂ મારી કાઢે છે. ના ના, આબરૂ મારી કાઢે છે. લાવવાને એ નાખો કે મસ્તી મેં ગીત હારું સરસ ગાતો તો ના પછી આ ટપકી ગયો. આ જતો કચેરીમાં અને નોકરી આવી શકે. ત્યાં પહેલો દિવસ હતો તે હાજરી પૂરાઈને પછી પાછા આવ્યા. આમાં આવી શકે પછી એમને મોટા જ માર કરો છો. સરકારી ગવર્મેન્ટ નોકરી કાયદેસર ની આવી છે ને. એ ભણી છે ને. ચલો પગાર છે. પગાર તો 35,000 છે હાલ તો. પછી રાગ વધશે. પણ એ તો કરાર ઉપર હશે કે હા ના, તો 11 મહિના પછી છૂટો. એના કરતા ઘેરે ભેંસોમાં 4 પારીઓ ખાલી ઘાસ નો કર્યો હોય ને 2 ભેહો વધારે બીજી લાવી દીધી તો ઘેર બેઠા બેઠા મજૂરી કરી તો કમાય. એ શું બધું સરકારી બરકારી કરવાના આવે છે, નોકરી બોકરી લેવાનું. મેં 3 કોલેજ પૂરી કરી છે, આગળની ડિગ્રી લીધેલી છે, એટલે મને બધી જ સમજ પડે છે કે કઈ નોકરી કરાય, શું ના કરાય. અને ઘરે અમે લોકો મજૂર રાખીશું. ઘરનું બધું જે ખાતે નહીં કરીએ. તારી કોલેજો ને તારી ડિગ્રીઓ કોઈ કશા કોમમાં ના આવે. અને અને પરમાનન્ટ સાફ સાફ બોલે નહીં. નોકરી લાગી છે. પરમાનન્ટ વાળી થઈ જઈશું તે. પણ નથી. મોટો છો આખા કુટુંબમાં. તારો ભા શું અને તું એક અમે તને લાયા છીએ. તું અમને શીખવાડે? લો જવા દો ને. ના ના, તું અમને શીખવાડે. હવે વ્યવહારમાં રહેવું હોય કાણ ગામમાં રહેવું હોય કુટુંબમાં રહેવું હોય તો અમારા જે પરંપરા રીતિ રિવાજો એના પ્રમાણે રહેવું પડશે. પણ કળવા તો નોકરી સરકારી છે. તમને હું વાંધો છે કેવું છે. આ લોકોને અત્યારે પૈસા નોકરી મળતી જવા નહીં. દો ને, આગળ જવા દો. ઘેર બેઠા કમાઈએ. બહેરો નોકરીઓ કરાવું. અરે બેટી કે 35,000 પગાર છે. મને કહે આજે મારા બેટોનું તો શેઠ પેન્શન ઉદ્યા મરે જીવા જાગે તારો જ્યાં વાઘાન ખેતર સુખી સુખ થઈ ગયું. નોકરી ના જાય ને મારું તો મજા ને બસ આવું જ રાખો. અને નોકરી બોકરી ના કરવાની છોડ દેવાની. હા સારું સારું કરશું ખેતો સારું થઈ હવે શાંતિથી હવે શાંતિથી ઘેર બેસીને ખેતી કરો. હા બાપા કચેરીમાં જ્યાં જોવા તો પછી સહી સિક્કાને થોડું કરવાનું હતું બધા. અને ખાલી હાજરી પૂરવાની હતી. હાજરી પૂરાઈને મેં પાછા આવ્યા. નોકરી તો આજે પાછી પહેલો દિવસ છે ને બાપા, હા એટલે ખાલી સહી ને લીધું ને આપણું જે આઈડી પ્રૂફ હતું એ બધું કન્ફર્મ કર્યું કે હા નોકરી પાકી છે એમ. એટલે આબરૂ કાઢવાની તો ખરી જ. એમાં આબરૂ ના જાય બાપુ.
આબરૂ જતી છે. જો હું નોકરી કરે તો ખાલી આપણે પગાર માટે નોકરી નથી કરવાની. જો હું નોકરી કરે તો આપણા કુટુંબમાં બધા શિક્ષિત થશે, આગળ આપણી પેઢીમાં કેટલું નામ થશે, તમારી આબરૂ ઇજ્જત વધશે બાપુજી, ઓછી નહીં થાય મારા નોકરી કરવાથી. આપણે ક્યાં એકલા પગાર માટે કરવી છે? એટલે તું બધું મને તું શીખવાડે. હેડ હેડ ભાઈ થી રખરેલ ભણે ગણે કોની માટે હોય? પંથાજી કામ હાલ હમણાં સુઈ જાય હમણાં હાલ હમણાં બાપુ તો બોલે છે જીવાના જૂના વિચારો છે ને એટલે રખડવાનું કામ થોડી છે. સરકારી નોકરી એમને થોડી મળે, કેટલી મહેનત કરવી. આવી ચાલો આવો ચલો શું કરવા બેઠા છો લે તમે? ચાલ હમણાં એચકે ફોર્મમાં ટોલમાં અમે કે હમણાં ગયેલા ને હમણાં હાલ તો ગોબો પડી જાય હમણાં હાલ. અને એમને મને તો કમેલ મારી વાત તો આબરૂ કાઢ નાખવી છે દાદા. અને આપણું દેખો એક જ વાતથી હતી બે હોતી ઓગુનો નહીં હા ઓળખું નહીં એમનામાં શું કહેવાય ખાવા જ તો મને હું જેવું ભાઈ રોન નો આખા મોકલીશ. દુબઈ થી લાવ્યો પેન હું દુબઈ થી આબરૂ તું કરવા બેઠો છે મારી આ શિકર કરવા વગરનું મસ્કરીઓ કરવામાં ઘેર આ કુટુંબમાં મારા બેહવા નહીં લ્યા. પોત માણો છે પછી તારા તો સાહેબ જવાનું આવતું નહીં આમૃતું છો લોકો આવે તો હોય કરવા પડી રહેશે. શું છે પણ વાતમાં તો શુકર તો કરો. પેલા ટીણીયા નોકરી મોકલ કે ના હોય તે તારા ટીણીયા બહાર નોકરી શું મોકલવાના આવે છે? અત્યારે ગોમમાં દૂધ ભરાવા જાઉં છું ડેરીએ વાતો થાય છે પેલા વાઘુબા છોકરાને બાયરી એ તો કીધું સાલે પણ હું કે ખાધા કે પેલા આપણા ધ્યાન કે મોભી આમ તો મોટી મોટી ફાડે છે કે કળવો ભા અને કેવાનું ભાઈ ની બાયડી છોકરાની બાયડી તો કે સરકારી નોકરી કરાવી છે લાગી જઈ છે તે ઘરમાં બૈરોના રૂપિયે મને હું કેવું નહીં ખાતા બૈરા રૂપિયા નહીં ખાતા શાંતિ રાખો આબરૂ તો પણ બને કઈ ના ખાય કે અને ઘેર કે બીજી બે ભેંસો વધ્યા પૂછી કઈ પસાડું પસાર નાખજે ગાળો નીકળી જાય નો નાટક ચાલ્યો છે કુટુંબમાં આબરૂ કાઢી નાખવાનું કર્યું શું છે બા બોલ બોલ કરો છો? હા અમારા બૈરા નોકરી આવી છે અમારા ઘેરથી, તમને ગમતું નહીં? લ્યો આ સુધી મોટા કર્યા ઈ કને રોટલો લઈને તો મારા ઘરમાં ખાવા આવતા હતા. નાના રીસે બળો તો બધી ખબર પડે. બાપા તમને ખબર નહીં પડતી? આ લોકો રીસે બળો છે એટલે એનું રીહ આવે છે બધી. તેડી તેડી મોટા કર્યા છે ને હવે કે રીસે બળી છે. અમારે શું કરવા છે તને રીસે બળી? એ તાર બાયડીને 35,000 રૂપિયા આવું પગાડ્યું અમે કોઈ પાડ્યું નહીં. એટલે આ કડવો ભાઈ એટલું કમાય તને ખબર છે? તમારા છોકરોને કરાવો કે બાયડીઓ નોકરીઓ તાકાત હોય તમારામાં? આ કુના સંસ્કાર બૈરોના ગોલા થઈ જા અને તમે બે બાપ બેટો છો ને બાપ નો બેટો બે તમે આ બૈરોના પૈસા ખાવા પેજ્યા છો ઘેર બેઠા બેઠા એ નોકરી કરે તમારે ખાવ એ નોકરીના પૈસા લઈએ છીએ અમે, કોઈ નહીં મફત ના લેતા. હા તો તર્યા હો તું આ બાજુ આવડી ઊંઘી અને તું આ બાજુ અને બહેરીને કે જા તું નોકરી કર અને પેલી લઈ આલો પેલી એક્ટિવા કે ફરોર કરીને જશે. જો તમે આબરૂ કાઢા ખોટી અમારી. હમણાં તમે બે જણા બેને હમણાં હાલ પાડી દઉં છું વાઈટ દે મેલામાં મારે શું બેહી રહેવાય એવું મેલ્યું નહીં. નાના કુકુનું સારું થાય એટલે ગમતું જ નહીં. કુટુંબમાં બધું સાહેબ મારા શોખન બેહવાનું અમે કરજો દાદા વ્યવહાર પૂરા બે જણા થઈને મને શું બોલાવતા ના પાછા. વગરના કહી જો કે બૈરી કમાણી ખોસો બે જણા ના ના બોલા તારે બૈરી નોકરી તો નહીં કરવાની અને બંધ કરવી પડશે નોકરી. આબરૂ મારી કાઢો છો બોલાય. નોકરી તો બંધ નહીં કરું બાપુ, બધું સાંભળી મેં પાછળ ઉભી રહી. નોકરી બંધ કરી દેજે. ના નોકરી બંધ નહીં થાય. મહેનત કરી છે મેં, કેટલું બધું ભણી છું, રાતના ઉજાગરા કરીને ચોપડીઓ વાંચીને ત્યારે આટલી નોકરી આવી સરસ. હરખું બોલ કે અમદાવાદની વાતો કર દઈ. પણ હા શું કે છે એ શું ખોટું કે છે? અને બાપુજી તમે વિચારો તો ખરા, કડવાબાના કુટુંબમાં કોઈ સ્ત્રી ભણેલી ગણેલી છે જ નહીં. બધી અભણ લાયા છે એટલે એમને ખંટાતું જ નહીં. સ્ત્રી નહીં પણ સ્ત્રીઓ છે એટલી છે. એટલે તો ગરમ થઈને ફરી રહ્યા છે એરા. નોકરી બંધ કરવી પડશે. નોકરી તો હું આજે બંધ નહીં કરું, કાલે નહીં કરું. ઊંઘો ખાઈ દો એ તો ખાનગી ખાઈ દો. જો નોકરી છોડવી પડશે તમારે. નોકરી તો નહીં છોડું. હા હા આરામ ફોન લગાય. બોલ પણ એમાં મારા પપ્પાનું શું કામ? ઈવોને શું કશું કહેવાના આવે છે મો? એ હવે ભણાઈ ખોટું કર્યું છે? એ બોલો ભાઈ. હાલો હા બોલો શું કરો છો? કોઈ ના જય શ્રી કૃષ્ણ કહું છું. જય શ્રી કૃષ્ણ. હા બોલો શાંતિ કે? કોઈ શાંતિ નહીં અમાર તો. હવે હું શાંતિ નહીં, હવે શાંતિ થઈ જાય તમાર તો.
જો નોમ આપણા ગામમાં તમારા ને મારું નોમ રોશન થઈ ગયું હવે મારી સોળીને નોકરી લાગી એટલે એ નોમ રોશન નહીં થયું, નોમ મારું બગડી ગયું. હે નોમ બગડી ગયું મારું. શેમ સોળી મારા નાકે છે નોકરી જવાનું? નોકરી નહીં કરાવવાની. મારા ગામમાં ઇજ્જત છે એટલી થાય, મારી આબરૂ જાય છે કે બૈરાનું ખોય છે કમોણી. હું બોલે બૈરાની કમોણી ખોય છે કી ગોવાળા. એ ભાઈ તમે તો માણસ રીતિ છો, સમજુ છો હું, તમે અવળું અવળું વિચારો છો. અત્યારે નોકરીઓ લેવા માટે લોકો પળાપળી કરે છે, રૂપિયા આલે પણ નોકરી મળતી નહીં તમને. આ મારા સોળી નોકરી આવીને તમે ધુતકારો છો. તો મારા નોકરી કરાવી નહીં, બરોબર છે, નોકરી છોડી દેવી છે અને ફોનમાં મજા નહીં આવે, ઘેર આવો. એ ભાઈ બોલવાનું મજા નહીં આવે, તમે આ રીતે ના બોલશો ને આવા વિચારો ના રાખશો. તમે ફોનમાં વાત કરશો ને ફોન મજા આવશે નહીં, પેલા ઘેર આવો ફટાફટ. શું કીધું? હાર હડો હોન જો કે મારી સોળીને નોકરી લાગી છે ને કોઈ કદર નહીં. લોકો નોકરી મેળવવા માટે શેવું કરે છે, મહેનત રાત દાડો કરતા હોય છે, રૂપિયા ખર્ચે નહીં મળે ને ઘેર નોકરી આવી છે, કોઈ કદર નહીં. હવે એવાને કેવું પડશે કે મારી સોળીને નોકરી ના છોડાવ, નકર ઓન લગી ખબર પડતી નહીં. નોકરી હોય તો કેટલું આમ હોય. હેડો હવે બાપો તો બોલો પેલું રોધવાન કરો હડો ખબડો છે બાપો તો બોલો એ ના ખોટી રીહો ચડાવવાની હોય અને રોધવાન કરો. નોકરી તો નહીં છોડું, નોકરી તો નહીં છોડું. મારા પપ્પાનું સપનું હતું કે હું સરકારી નોકરી કરું. મારા પપ્પાએ કેટલી મહેનત કરી, કેટલા પૈસા ખર્ચ્યા છે મારી પાછળ, ત્યારે જઈને સરકારી નોકરી, એ નોકરી નહીં છોડું. હા તે હું શું ના પાડું છું, પણ બાપો તો બોલે જ હોય, એમનું જૂના વિચારો છું તે બોલે જ હોય, એમાં રીહ ના ચડાવવાની હોય, આપણે નોકરી કરવાની જ છતાં બસ. પણ ગુસ્સામાં કહેતા હતા કે નોકરી છોડાવી દઈશ, હું નહીં છોડું. સમજાઈ દેજો બાપુને, હું નહીં છોડવાની નોકરી. હા એ તો સમજાવી છે. તો રોધવાન કરો હડો એટલે ફટાફટ ખાઈ લઈએ. થોડું કામ છે. હા કેવું ખાઓ? ખાઈને બેઠા બેટા? ના ના હજી ખાવાનું બાકી છે, વધવાનું છે ને બાકી. બોલો એવું છે? મજામાં? શું જતા બાપુ તા? એ પેલા ઊંઘ્યા ને એવું છે? હવે તારે વળી આ તારા બાયડી નોકરી લાગી જાય છે સારું હો. આખા ગામમાં આપણે કોઈને નોકરી નહીં, પણ તારે વળી અમે તમારા સુખના દાડા આવી ગયા ભાઈ. અમારે મારે પલ્યાન બૈરી મારે પણ છે, મજૂરી કરે છે, મને લાગી જાય તો સારું ભાઈ. સારું કે તારે સરકારી નોકરી તો રૂપિયા ખર્ચે શું મળે છે. હા પણ ચેહુભા તમે કહો છો કે તારા બાયડી નોકરી મળી છે સારું છે, પણ જો કે ના અમારા ઘરમાં જ બધાને ગમતું નહીં. આ મારા બાપો રહ્યા ને કે મને કે તું નોકરી બંધ કરી દે, છોડ દે કે નહીં નોકરી શું કરી કરવા લ્યા? કે નોકરી નહીં કરે કે આપણી આબરૂ જાય છે. પેલા મારા મોટા ભાઈ ને કળોબા એ કે નોકરી છોડ દે કે આબરૂ જાય કે આપણી કે નોકરી ના કરાય કે. બળવો ભા તો તમારા રીછે બળે છે, એટલે તારા બાપાની આ ફૂટી જાય છે લ્યા. ઈવોને ખબર નહીં પડતી બોલો કે સરકારી નોકરીઓ તો જેટલી મજૂરી કરીએ છીએ, જેટલા રૂપિયા ખર્ચે તાણે મળે છે. અને હા ભાઈ આજે મને મોટો ફાયદો થયો. હું કહું, હું કચેરીમાં ગયો તો કા એ બેટા લાઈન લાગેલી લોબી, મને તો લાઈનમાં ઉભો રાખેલો, પણ મને પાછું યાદ આવ્યું બાઈ નામ લીધું કે તો કણા તો ઓળખોનો ફેર પડે ભાઈ. મને તો ફટ લઈને આગળ બોલાવી લીધો, તો ફોર્મ થઈ ગયું ફટ લઈને. પણ આ જો કે મારા વાળો શું ખબર પડે છે આ બધી. આવો મેલો મહેમાન આવ્યો, ચા મિલ દેવો બરો ફટ લઈને. ત્યાં થાતો નહીં પીવો બજાર જોતો તે વળી. જો આ તો મોટા મોટો ફાયદો થયો તમારા ટીના બૈરી નોકરી લાગી કે તે હારા મારો ફાયદો મને થયો પેલો લ્યો. નોકરી બોકરી નહીં કરાવવાની, નોકરી બોકરી છોડી દેવાની છે. લ્યા સમ ફૂટી જાય છે. સરકારી નોકરી માટે તો લોકો રાત દાડો મહેનત કરે છે, ને તમારા આયેલી ઠોકરાઓ તમે. મારા ગામમાં આબળું જાય છે કે બહેરોની કમોણી કે વાઘુજીને જલસા કરું. લોકો રીસે બળતા બધું કી ભાઈ. અને અત્યારે તો નોકરીઓ પૈસા ખર્ચે મળતી નહીં. મારે નોકરી કરાવવાની જ નહીં. જો મોને છે મોનતા જ નહીં. 10 વીઘા જમીન સાથે ખેતી કરો, ઈંડા વાળો વાવો. લ્યા પણ તમે ખેતી કરી, તમે પાવડા કૂટી કૂટીને મરી ગયા, પણ આ છોકરોનું તો ભવિષ્યનું કોઈક વિચારો. એ આજે એ બાયડી લાગી થતો એના છોકરાના તમારા કુટુંબમાં બધું સુખ શાંતિ થઈ જાય. શાંતિ થાય બધી. કોણ ના પાડે તમે? બેટા આવો આવો એ ભાઈ આવો. તું કે હળો શું કહેતા હતા ફોનમાં ધમપસાળા કરતા હતા તે? મારા નોકરી કરાવવાની નહીં, તમારે છોડી એ અમારા ટીના બહેરીને.
નોકરી ના કરે તો હું લઈ જાઉં, બીજું હું. એ તો મારે અહીંથી મારે છોડી અહીંથી નોકરી જાય છે. તમે હોય કરાવશો તો નોકરી કરશે, એ તો મારે છોડી અહીંથી નોકરી કરશે. પણ મફત નોકરી નહીં આવી મારે છોડીને. ઓમ રહી ગયા છે મજૂરી કરી કરીને. સમ ફૂટી જઈ છે તમારી. લોકો તો વાતો કરે, લોકો તો રીસે બળતા વાતો કરે છે. આ મજૂરી કરી કઈ મરી જાશો તમને ખબર નહીં? એની માં જેટલી મજૂરી કરતી, બીજો ના ઘેર વાહણ ગહવા જાય, અને બીજો નો ખેતરમાં કોમ કરી કરીને એને ભણાવી જમે. અને હવે નોકરી આવી જાય હગા, અને હવે કીધું નોકરી નહીં કરાવી એટલે એનો મતલબ છે આ મૂર્તિ તમારો હશે ફૂટી જઈ છે. મારા ભાઈ ના પાડે છે કડવું, તમારો ભાઈ કડવો ના પાડે છે? એ ના પાડે છે. જ્યાં એ હવારમાં એને ઉઠા બરોબર એનો છોકરો ને બૈરીને તગડી મેલું છે પેશો લઈને, રીહે બળતો બોલા છે. તમારે તે વદાળા નહીં કા? સુખ શાંતિ રૂડું રૂપાળું ખાવા આલે છે. એઓને શું તકલીફ પડી છે એમની? તાને અને સરકારી નોકરીનો ફાયદો, હું આજે લાઈનમાં ઉભો રહ્યો તો ત્યાં છોકરાને બૈરીનું નામ લીધું ને તરત જ મને પહેલો બોલી દીધો. અને જો કોક દાડો કચેરીમાં નામ લ્યો, જો ખાલી આટલું ઓળખણનો ખાલી કેટલો ફાયદો છે. ઓળખણથી જેટલો ફાયદો થાય છે. ટેબલ ખુરશીઓ છાપ પાણી બધું ફટાફટાઈ જાય. નકર સરકારમાં તમને કોણ ઓળખાલ્યા કચેરીમાં આપણો? એવાય અત્યારે નોકરીઓ નહીં હોય, મજૂરી કરે નોકરી નહીં મળતી, રૂપિયા ખર્ચે નહીં મળતી, ખબર છે તારે? અને આ મારા છોડી નોકરી આવી છે, તમે ઠુકરાવો છો. તમારે જેવો હમુરદો કોઈ મૂર્ખ નહીં. બોલો, અત્યારે તો બધા લોકો રીસે બળો છે ને એટલે ઓને પાછો બે શબ્દો કી લે. આ તો અમુદા અધર ચડી જાય સીડી ઉપર. કડવો તો હમુરદો એ તો તારા ઘર ઉપર ઈશે બળા ચાલ્યા. એ મજૂરી કરતા જોર આવે છે કે ઘરમાં એક નોકરિયાત હે ને તો આખું ઘર તારી નાખશે, ખબર છે? પાછળનું તો વિચારવું પડે ને. અને? જૂના વિચારોમાં આપણે તો મજૂરી કરી કરી મળી જાય, પણ આપણા છોકરાનું સારું વિચારો. હા વેડો બેટા નોકરી કરો તા તાણ બસ. તમારું એમાં હું જાય છે એ નોકરી કરશે તો તમારે તો માં આનંદ થવો જોવા. વટપળો છે તમારો તો. ગામમાં નોકરી કરવા કોઈ આબરૂ ના જાય. તાણ? ગામ વધાવ બહુ જ છે. હા વેડો નોકરી કરો બસ. ચા બનાવું? આવો ચા બાંધજો. બનાવવાનું ખાવાનું બનાવી દે. નોકરી કરો. તાણે તમે આવા હું વિચારો રાખો છો? જૂના વિચાર રાખવાના બલાજી. આપણે તો કેવું પડે બેટા તારે નોકરી જવાનું. હા એ તો બરોબર. જો જોવા મારા બેવા હું ચાલે કહું. મારા છોકરાની બૈરી રાત દાડો મહેનત કરે છે કે ભાઈ. અરે લાગી અમારા જાય તો ગામમાં બધું સારું. ઘણોય મહેનત કરે છે બાપડો. કેટલી રાત દાડો 24 કલાક મને 20 કલાક વાંચી તોય નહીં મેળવતો. બોલો, તમે આયેલી નોકરી કાઢશો તો પછી ફરી વાર કી ઓછે પોણી આવશે. આ વાત કરી. અત્યારે ચલો પડ્યો તો હું કચેરીમાં જઈને આવ્યો છું. મારે પેલું થોડું કોમ હતું કાગળિયાનું. ઓ છોકરાને બૈરીનું નામ લીધું વળી ફટ લઈને કોમ થઈ ગયું એટલે પાછું ના ગયા. હા